શું તમે ક્યારેય કેસરી ગાજરમાંથી ગાજરનો હલવો બનાવ્યો છે? જો ના બનાવ્યો હોય તો આ રીતે એકવાર જરૂર ટ્રાય કરજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ બટન દબાવજો તો મારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ચાલો ફટાફટ હલવો બનાવવાનું શરૂ કરીએ. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. તો સૌથી પહેલાં તો આપણે ગાજરને સારી રીતે ધોઈ અને છોલી લઈશું. પછી તેનો જે આગળનો હાર્ડ પાર્ટ હોય છે ને તે અને પાછળના પાર્ટને દૂર કરી લઈશું. આજે મેં લગભગ 2 કિલો ગાજર લીધા છે અને ગાજર છોલાઈ જાય એટલે આપણે એક બીટ લઈશું અને તેને પણ સારી રીતે ધોઈ અને છોલી લઈશું. મારી પાસે આજે બહુ મોટી સાઇઝનું હતું તો મેં આ રીતે ચોથા ભાગના જ બીટનો ઉપયોગ કર્યો છે. જે મોટા કાણાવાળી છીણી હોય છે ને તેનાથી તેને છીણવાના છે, પરંતુ આજે હું તેનો ઉપયોગ નથી કરવાની. તેને બદલે હું ફૂડ પ્રોસેસરમાં જ ગાજરને છીણી લેવાની છું અને તેની સાથે સાથે બીટને પણ આપણે ફૂડ પ્રોસેસરમાં જ છીણી લઈશું. આ રીતે ઇલેક્ટ્રિક મશીનના ઉપયોગને લીધે આપણો સમય અને મહેનત બંને બચી જતા હોય છે, તો હું હંમેશા આ ફૂડ પ્રોસેસરનો જ ઉપયોગ કરતી હોઉં છું. બધા જ ગાજર છીણાઈ જાય એટલે એક જાડા તળિયાવાળી કડાઈમાં આપણે તેને ટ્રાન્સફર કરી લઈશું. તો બસ આ રીતે મોટી મોટી છીણ થાય ને તે રીતે આપણે ગાજર અને બીટ બંનેને એકસાથે જ છીણી લઈશું. તો આ હલવો બનાવવા માટે આપણે થોડા જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરીશું કે જેને લીધે હલવો નીચેથી દાજી ના જાય. અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ઘીના ઉપયોગ વગર જ ગાજરને આપણે લગભગ 5 થી 7 મિનિટ સુધી સાતળી લેવાના છે, અથવા તો ત્યાં સુધી સાતળીશું કે જ્યાં સુધી ગાજર થોડા પોચા ના પડી જાય. ગાજર થોડા જલ્દી પોચા પડી જાય ને તે માટે તેને ઢાંકણ વડે ઢાંકી અને લગભગ 4 થી 5 મિનિટ સુધી રહેવા દઈશું. અને 5 મિનિટ થઈ જાય તે પછી એકવાર સારી રીતે મિક્સ કરી અને તેમાં દૂધ એડ કરીશું. તો આજે મેં 2 કિલો ગાજર લીધા છે તો દૂધ પણ આપણે 2 લીટર લઈશું, પરંતુ આજે મારી પાસે કડાઈ નાની છે ને તો થોડું દૂધ તેમાં એડ કરીશું. તો અત્યારે લગભગ 1 લીટર જેટલું હું તેમાં દૂધ એડ કરીશ. અને કડાઈમાંથી જ્યારે આ દૂધ બધું ઓછું થઈ જશે ને, એટલે કે દૂધમાંથી જ્યારે મલાઈ થઈ જશે અથવા માવો બની જશે ને ત્યારે આપણે તેમાં બાકીનું દૂધ એડ કરીશું. દૂધ એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું. વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહીશું એટલે તે નીચેથી દાજી ના જાય. અને જ્યારે તેમાં રહેલું દૂધ બધું બળી જાય ને તે સમયે થોડું કરીને બીજું દૂધ તેમાં એડ કરતા જઈશું. તો હવે જ્યારે સિઝન વગર તમને ગાજરનો હલવો ખાવાનું મન થાય ને તો આ રીતે જરૂર ટ્રાય કરજો. સિઝનમાં બને છે ને તેવો ટેસ્ટી જ બને છે આ ગાજરનો હલવો પણ. જેમ દૂધ ઓછું થતું જશે ને તેમ આ રીતે તેમાં જાડી મલાઈ બનતી જશે. તો વચ્ચે વચ્ચે આપણે તેને સારી રીતે મિક્સ કરતા રહીશું એટલે તે નીચેથી દાજી ના જાય અને બધું જ દૂધ બળી જાય ને ત્યાં સુધી આપણે તેને ઉકાળી લઈશું. તો 2 લીટરમાંથી જે દૂધ બાકી રહ્યું હતું તેને પણ હવે આપણે તેમાં એડ કરીશું અને સાથે જ 5 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર પણ એડ કરીશું. અને પછી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીશું અને દૂધને ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે તેને મિક્સ પણ કરતા રહીશું એટલે તે નીચેથી દાજી ના જાય. આ રીતે હલવાને દૂર કરીને જોશો ને તો હજુ પણ થોડું દૂધ તેમાં રહ્યું છે, તો ફરીથી આપણે તેને ઉકળવા દઈશું. તે પછી તેમાં એડ કરીશું 400 ગ્રામ જેટલી ખાંડ અને કપમાં જોઈએ તો મેં 2 કપ તેમાં ખાંડ એડ કરી છે, પરંતુ ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે અથવા ઓછું પણ લઈ શકો છો. હલવામાં આપણે જ્યારે ખાંડ એડ કરીએ ને તે પછી હલવો નીચે દાજી ના જાય ને તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું, કેમ કે જ્યારે ખાંડ એડ કરીએ તે પછી નીચે ચોંટી જવાના ચાન્સ ઘણા વધી જતા હોય છે, તો વચ્ચે વચ્ચે તેને હલાવવું બહુ જ જરૂરી છે. તો ત્યાં સુધી આપણે તેને બાફી લઈશું કે જ્યાં સુધી તેમાંથી રહેલું બધું જ દૂધ અને ખાંડનું પાણી બળી ના જાય. અને આ રીતે વચ્ચે થોડી જગ્યા કરીને જોશો ને તો આઈડિયા આવી જશે કે હવે ગાજરના હલવામાં બિલકુલ જ દૂધ અથવા પાણી નથી રહ્યું. તો બસ આ સમયે હલવાને હવે સાઈડમાં મૂકીશું અને એક નાના વાસણમાં 1 મોટી ચમચી જેટલું ઘી લઈશું અને ઘી ગરમ થઈ જાય એટલે 5 કપ જેટલા તેમાં કાજુના ટુકડા એડ કરીશું. જો તમને કિસમિસ પસંદ હોય તો આ સમયે તમે કિસમિસ, બદામ કોઈ પણ વસ્તુનો તેમાં ઉપયોગ કરી શકો છો. તો બસ કાજુને લગભગ 1 મિનિટ સુધી આપણે સાતળી લઈશું અથવા તો તેનો કલર થોડો ચેન્જ થાય ને ત્યાં સુધી સાતળીશું.
પછી ઘીની સાથે જ કાજુને આપણે ગાજરના હલવામાં એડ કરી દઈશું. તો આ રીતે કાજુને તળીને એડ કરવાથી અને ઘીને ઉપરથી એડ કરવાથી ગાજરનો હલવો ઘણો જ વધારે ટેસ્ટી લાગતો હોય છે. તો તમે પણ આ રીતે ઓફ સિઝન ગાજરનો હલવો જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ નીચે કોમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. થોડા કાજુ અને પિસ્તાને આ રીતે કટ કરી અને મેં સાઈડમાં રાખ્યા છે ગાર્નિશિંગ માટે. તો ગાજરના હલવાને એક બાઉલમાં લઈ અને ડ્રાયફ્રૂટ્સથી તેને ગાર્નિશ કરીશું. આ હલવો ઘણાને ગરમ પસંદ આવે છે અને ઘણાને ઠંડો પણ. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને ત્યાં સુધી બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.